કેમ છો દોસ્તો? હું કિચન ઓફ આર્તિકામાં તમારું સ્વાગત કરું છું. આજે હું લઈને આવી છું પાણીપુરી એટલે કે પકોડી માટે ચણા બટેકાનો મસાલો અને ફુદીનાનું પાણી, જે બનાવવામાં ખૂબ જ સરળ છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે. તો તમે ઘરની ઓછામાં ઓછી સામગ્રીથી તમે ચણા બટેકાનો મસાલો અને ફુદીનાનું એકદમ ટેસ્ટી પાણી તમે બનાવી શકો છો. આ રેસીપી બનાવવામાં ઇઝી છે. તો એના પહેલાં દોસ્તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો હવે આપણે શરૂઆત કરીએ ચણા બટેકાનો મસાલો અને સ્પેશિયલ ફુદીનાનું પાણી બનાવવાની રીત. સૌપ્રથમ આપણે મિક્સચર જારમાં ફુદીનો લઈશું. ફુદીનાને મેં સરખી રીતે ધોઈ દીધો છે. આપણે જેટલો ફુદીનો લઈશું એની અડધી આપણે કોથમીર એડ કરવાની છે. અને 4 થી 5 નંગ લીલા મરચાં મેં લીધેલા છે, જેને અડધા અડધા કટ કરેલા છે. આ લીલા મરચાં ખૂબ જ તીખા નથી અને મોરા પણ નથી, મીડિયમ ટેસ્ટમાં છે. હવે અડધી ચમચી આપણે મીઠું એડ કરીશું અને 1 ચમચી જેટલું આપણે લીંબુનો રસ એડ કરવાનો છે, જેથી પાણી એકદમ ખાટું મીઠું અને તીખું બને. હવે તેમાં અડધો ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરીને બધું પ્રોપર સરખી રીતે મિક્સરમાં આપણે મિક્સ કરી લઈશું અને ફુદીનાની ચટણી એટલે કે આપણે પેસ્ટ બનાવી દઈશું. તો ફુદીનાની ચટણી પેસ્ટ એકદમ તૈયાર થઈ ગઈ છે સરસ રીતે. એની સ્મેલ પણ ખૂબ જ સરસ આવી રહી છે. હવે આ ચટણીનો ઉપયોગ આપણે ચણા બટેકાનો મસાલો બનાવવામાં અને ફુદીનાનું પાણી બનાવવામાં ઉપયોગ લઈશું. તો સૌપ્રથમ આપણે બનાવીશું ફુદીનાનું પાણી. તેના માટે મેં 1 વાટકી જેટલું ફુદીનાની એટલે કે હમણાં જે આપણે પેસ્ટ બનાવી એ લઈશું, 1 વાટકી જેટલી. એમાં ઠંડુ પાણી મેં ઉમેરેલું છે અને હવે તેમાં એડ કરીશું આપણે 1 ચમચી જેટલું સંચળ પાવડર, અડધી ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલું આપણે લીંબુનો રસ ફરીથી એડ કરવાનો છે અને 1 ચમચી જેટલો આપણે ચાટ મસાલો એડ કરીશું. તો પાણી પરફેક્ટ મિક્સ કરી દઈશું હવે બધું સરસ રીતે. હવે મેં થોડી તીખાસ માટે રેડ ચીલી પાવડર મેં અડધી ચમચી જેટલો લીધેલો છે. આ તમારા ઘરે અવેલેબલ ના હોય તો તમે યુઝ ના કરો, તમે ના નાખો તો પણ ચાલશે. અને મેં ઝીણી સમારેલી કોથમીર એડ કરી દીધી છે. તો દોસ્તો ફુદીનાનું પાણી એકદમ ઇઝી રીતે સરળ રીતે ટેસ્ટી ફુદીનાનું પાણી તૈયાર થઈ ગયું છે. તો હવે દોસ્તો આપણે ચણા બટેકાનો મસાલો બનાવીશું. એના માટે મેં બાફેલા બટેકા લીધેલા છે. તેને કાંટા ચમચી, મેશર અથવા તો હાથેથી તમે આ રીતે સરખી રીતે મેશ કરી શકો છો. મેં બધા બાફેલા બટેકા મેં સરખી રીતે મેશ કરી લીધેલા છે અને થોડા બાફેલા ચણા એડ કર્યા છે, અડધી વાટકી જેટલા છે. અને અડધી વાટકી જેટલું આપણે ફુદીનાની પેસ્ટ એડ કરીશું. અડધી ચમચી જેટલું સંચળ પાવડર ઉમેરવાનું છે, અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું, અડધી ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર પણ ઉમેરવાનો છે થોડી તીખાસ માટે, અને અડધી ચમચી જેટલો આપણે લીંબુનો રસ એડ કરીશું. તો દોસ્તો મેં આમાં આમલીની ચટણી અત્યારે 2 ચમચી લીધેલી છે, પણ તમારે ઘરે અવેલેબલ ના હોય બનાવેલી તો તમે આ ના નાખો તો પણ ચાલશે. તો પણ ટેસ્ટમાં સારા જ બનશે, ખૂબ જ સરસ બનશે ચણા બટેકાનો મસાલો. મેં બધું પ્રોપર મિક્સ કરી લઉં. હવે ચણા બટેકાનો મસાલો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. હું ઝીણી સમારેલી કોથમીર હવે ઉમેરીશ. તેનાથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને પ્રોપર બધું મિક્સ કરી દઈશું. તો દોસ્તો જોયું ને, ચણા બટેકાનો મસાલો આપણે પરફેક્ટ તૈયાર થઈ ગયો છે અને બનાવવામાં એકદમ ઇઝી છે. તમે જોઈ શકો છો, આમાં મેં વધારાનું કંઈ એડ નથી કર્યું. તમે ઘરની સામગ્રીથી તમે બનાવી શકો છો. તો આપણો ચણા બટેકાનો મસાલો ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે અને બનાવવામાં એકદમ ઇઝી છે. તો દોસ્તો હું નવી નવી રેસીપી લઈને આવી રહી છું. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો દોસ્તો મારી આ જે પાણીપુરી બનાવેલી છે ચણા બટેકાનો મસાલો અને ફુદીનાનું પાણી, તે કેવું બન્યું છે તમે ઘરે જરૂર ટ્રાય કરો અને મને કોમેન્ટમાં જણાવો. અને મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. થેન્ક યુ સો મચ દોસ્તો. હું નવી નવી રેસીપી લઈને ખૂબ જ જલ્દી આવી રહી છું.